સુરતમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં પીએમ મોદી સરકારના 12 વર્ષની વિકાસ યાત્રાની રૂપરેખા રજૂ કરવામાં આવી। નાણામંત્રીએ જણાવ્યું કે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા, જેમાં 32 કરોડ ખાતા મહિલાઓના છે। આ સાથે 81 કરોડ લોકોને મફત અનાજ અને 11 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો સીધો લાભ મળ્યો છે। આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ, ક્લાઇમેટ ચેન્જનું સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ જો ગુજરાત શરૂ કર્યું એ આખા ભારતમાં તો મોદીજીએ ગુજરાતમાં શરૂ કર્યું। અને એ ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે શું શું પગલાં લેવા જોઈએ એના માટે એમણે એક બુક પણ લખી અને સાથે સાથે જે સુધારાઓ કર્યા એમાં સોલાર પોલિસી લાવ્યા, સોલાર પોલિસી, વિન્ડ પોલિસી, અને આજે એના પરિણામ રૂપે જ આપણું ગુજરાત જે રિન્યુએબલ એનર્જી કહેવાય કે સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા હોય એમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર 1 છે।